માતા પિતા હંમેશા એવું સપનું જોતા હોય છે કે તેમનો દીકરો મોટો થઈને તેમના ઘડપણની લાકડી બનશે, તેમનો સહારો બનશે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખોડિયા ગામમાંથી દીકરાનો સહારો બનવાનો વારો લાચાર માતા પિતાને આવ્યો. 10 વર્ષ પહેલા પતંગ લૂંટવાની એક નાનકડી ભૂલે માસૂમ બાળક પાસેથી તેના બંને હાથ છીનવી લીધા. આજે 17 વર્ષની ઉંમરે પણ તે જીવન સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ છે એક એવા પરિવારની હૃદયસ્પર્શી કહાની જે દરેકની આંખ ભીની કરી દે છે. સરકાર તરફથી સહાય આપે તો સારું છોકરાને. હવે તો મજૂરી કરીને જ ખવડાવે છે છોકરાને. શું થયું હતું એના પાસે? એને કરંટ લાગેલો. દવાખાને લઈ ગયા હતા. 2 વાત કાપી ગયા છોકરાને. બધું મારે જ કરાવવાનું, કપડાં પહેરાવાનું, નવરાવાનું, ધોવરાવાનું, ખવડાવવાનું બધું. બોડેલીના ખોડિયા ગામનો એક સામાન્ય ઘરનો 17 વર્ષનો જયેન્દ્ર તડવી બંને હાથ વગર તૂટેલી ફૂટેલી સાયકલ ચલાવવાનો પ્રયાસ કરે છે. પગની મદદથી હેન્ડપંપમાંથી પાણી કાઢે છે. આ દ્રશ્ય જોઈને કદાચ કોઈની પણ આંખ ભીની થઈ જાય. બંને હાથ નથી છતાં આંખોમાં હિંમત અકબંધ છે. જયેન્દ્ર તડવી જ્યારે માત્ર 7 વર્ષનો હતો ત્યારે અન્ય બાળકની જેમ પતંગ લૂંટવા દોડ્યો હતો, પરંતુ એ દિવસ તેના જીવનનો કાળો દિવસ સાબિત થયો. ગામના વીજ ટ્રાન્સફોર્મરના લાઇવ વાયરના સંપર્કમાં આવતા માસૂમને વીજ કરંટ લાગ્યો. અકસ્માત એવો ભયાનક હતો કે ડોક્ટરે જયેન્દ્રનો જીવ બચાવવા તેના બંને હાથ કાપવા પડ્યા. એક ક્ષણમાં જ બાળપણના સપના અને ભવિષ્યની તમામ આશા રોડાઈ ગઈ. મને શોટ લાગ્યો હતો 10 વર્ષ પહેલા. મારા શોખથી સાયકલ, મોબાઈલ બધું ચડી લઉં છું. હાથ કપાઈ ગયા દવાખાને જઈને. કોઈ સહાય આલે? ના. શું માંગ કરીશ? સરકાર સહાય આલે. જયેન્દ્ર આજે 17 વર્ષનો થયો, પરંતુ સવારથી સાંજ સુધીની દૈનિક ક્રિયા માટે તેણે માની જરૂર પડે છે. પરિવારમાં માતા, પિતા, દાદા અને જયેન્દ્ર એમ 4 સભ્ય છે. દુઃખની વાત એ છે કે પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય છે. પિતાને લકવાની અસર હોવાથી તેઓ કોઈ કામ ધંધો કરી શકતા નથી. ઘરનો આખો બોજ માના નબળા ખભા પર છે. માતા ગામના લોકોના પશુ ચરાવી માંડ 2 ટંકનું અનાજ ભેગું કરે છે. દીકરાની સંભાળ માટે પરિવારનો એક સભ્ય ફરજિયાત ઘરે હાજર રહે છે, જેથી કમાણીના સ્ત્રોત પણ બંધ થઈ ગયા છે. તડવી નરેશભાઈ પરસોત્તમભાઈ, એમનો એક દીકરો છે જયેન્દ્ર કુમાર તરીકે. તો એને આજે લગભગ 10-11 વર્ષ પહેલા વીજ કરંટ લાગવાથી 2 હાથ કપાઈ ગયેલ છે. એ ઉત્તરાયણનો તહેવાર હતો અને તે વખતે એની ઉંમર લગભગ 500 વર્ષની હતી. નાનો હતો, પતંગ વારમાં ભરેલી હતી અને લેવા ગયેલો. એવામાં 66 kgનો કરંટ લાગ્યો હતો એને. તો એવામાં 2 હાથ એને કાપવા પડ્યા દવાખાનામાં. અને ત્યારથી એનું જીવન બહુ પરિસ્થિતિ એમની ખરાબ છે અને પરિવાર પણ બિલકુલ ગરીબ છે. એમાં એ પરિવાર બહુ જ ગરીબ છે અને બહુ જ દુઃખી છે. તો એની વારે ભાજપ સરકાર આવે અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે ભાજપ સરકાર એની વારે આવશે. હું ચોક્કસ ખાતરી આપું છું. આ ગરીબ પરિવારનો આક્ષેપ છે કે આજ દિન સુધી તેમને સરકાર તરફથી કોઈ નોંધપાત્ર આર્થિક કે તબીબી સહાય નથી મળી. ગામ લોકો પોતાના સ્તરે મદદ કરવાનો પ્રયાસ કરે છે, પણ તે અપૂરતી છે. જો કોઈ સરકારી યોજના અથવા દાનવીર સંસ્થા આગળ આવે અને જયેન્દ્રને કૃત્રિમ હાથ મળે તો આ યુવાન પોતાના પગભર થઈ શકે. જયેન્દ્ર આજે પણ પોતાના ભવિષ્યના સપના જોઈ રહ્યો છે, પરંતુ ગરીબી અને લાચારી વચ્ચે જીવતા આ પરિવારને હવે સમાજ અને સરકારના સહારાની જરૂર છે.